અમરેલી જિલ્લાના ખેડૂતો માટે ઉર્જા મંત્રીનો મોટો નિર્ણય સામે આવ્યો છે। ખેતીવાડી માટે 8 કલાકના બદલે હવે મળશે 9 કલાક વીજળી। ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ વીજ સમયમાં 2 કલાકનો વધારો કર્યો છે। વરસાદ ખેંચાતા ઊભા પાકને બચાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો। ખેડૂતોની સિંચાઈમાં ન પડે મુશ્કેલી તેવો સરકારનો અભિગમ। અમરેલીથી થઈ શરૂઆત, માંગણી મુજબ અન્ય જિલ્લામાં પણ વીજળી વધશે। અત્યારે ચોમાસાની સિઝનમાં જે વરસાદ થોડો ખેંચાણો છે એમના કારણે ખેડૂતોને પાણ પાવાની જરૂરિયાત ઊભી થઈ છે। દરેક વિસ્તારમાંથી ખેડૂતોની માગણી આવતી હતી કે 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી આપવામાં આવે અને રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી ખેડૂતોને આપવામાં આવશે। આજે ખાસ કરીને 10 કલાક વીજળી આપવાની શરૂઆત આજે અમરેલીમાં પણ થઈ ગઈ છે। આવી રીતે જ્યાં પણ માગણી ઊભી થશે ત્યાં 10 કલાક વીજળી આપવાનો નિર્ણય જ્યારે મુખ્યમંત્રી સાહેબે કર્યો હોય ત્યારે મારી એમને હૃદયથી શુભકામના પાઠવું છું।